રાજીનામાની ચેલેન્જની વચ્ચે નવી રાજનીતિની શરૂઆત એ મોરબીની અંદર જોવા મળી રહી છે। મોરબીની અંદર નવી ચેલેન્જની શરૂઆત થઈ છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ સામે આવી છે। તકલીફની હું ક્ષમા માંગુ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર જે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે, ચેલેન્જની રાજનીતિમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે। ગુજરાતની રાજનીતિમાં ચેલેન્જની રાજનીતિની શરૂઆત એ વિસાવદરથી થઈ હતી અને ચેલેન્જની શરૂઆત આપવાની એ મોરબીથી થઈ હતી। જો કે હવે મોરબીથી રાજનીતિની અંદર નવો વળાંક આવ્યો છે। જે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેમણે ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી હતી, એ જ કાંતિ અમૃતિયાએ ફરી એકવાર નવી ચેલેન્જ આપી છે અને હવેની કાંતિ અમૃતિયાએ આપેલી ચેલેન્જમાં નામ લીધા વગર માત્ર ને માત્ર કામની વાત કરી હોવાની ચેલેન્જ એ કાંતિ અમૃતિયાએ આપી હોય એ પ્રકારના નિવેદનોની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે। જે મોરબીની અંદર મોરાની રાજનીતિ હતી, એ મોરબીની અંદર હવે નવી રાજનીતિ શરૂ થઈ છે। રાજીનામાની ચેલેન્જની વચ્ચે નવી રાજનીતિની શરૂઆત એ મોરબીની અંદર જોવા મળી રહી છે। મોરબીની અંદર નવી ચેલેન્જની શરૂઆત થઈ છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની વધુ એક ચેલેન્જ સામે આવી છે। કાંતિ અમૃતિયાએ હવે વિકાસની ચેલેન્જ આપી હોવાની વાત સામે આવી રહી છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ નામ લીધા વગર જ ચેલેન્જની રાજનીતિ આપી હોય તે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। ચેલેન્જની રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયા હવે વિકાસની વાતો કરવા લાગ્યા છે। છેલ્લા કેટલાક સમયથી પડતી મુશ્કેલીને લઈને સૌથી પહેલા કાંતિ અમૃતિયાએ માફી માંગી અને માફી માંગ્યા બાદ કાંતિ અમૃતિયાએ કહ્યું કે ગાંધીનગર અને મોરબી બંને જગ્યા ઉપર બેઠકો થઈ ચૂકી છે। મોરબીની જનતાને ખાતરી આપું છું કે આગામી 6 મહિનાની અંદર મોરબીમાં 1-2 નહીં પરંતુ 15 કરતા પણ વધુ કામો થશે। આવનારા 6 મહિનામાં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવાનું કાંતિ અમૃતિયાએ કહ્યું। મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે। લોકોના પ્રશ્નોનું નિવારણ માટે વોર્ડ દીઠ એક બેઠક એટલે કે કાર્યકરોને નીમવામાં આવ્યા છે। વિસીપરા લાતી પ્લોટ વિસ્તારમાં કામગીરી શરૂ થઈ જશે અને આ તમામની વચ્ચે કરોડોના ખાતમુહૂર્ત એ આવનારા 15 થી 20 દિવસમાં થઈ જશે અને 6 મહિનાની અંદર આ તમામ કામો પૂરા થવાની ખાતરી કાંતિ અમૃતિયાએ આપી છે। મોરબીની અંદર કાંતિ અમૃતિયા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેમની સામે મોરબીની જનતાએ જન આંદોલન શરૂ કર્યું હતું કે મોરબીની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે, અભાવને લઈને જનતાએ મોરબીની અંદર એક આંદોલનની શરૂઆત કરી હતી। એ આંદોલનમાં કાંતિ અમૃતિયાએ કહ્યું કે જે મોરબીમાં આંદોલન ચાલી રહ્યું છે અને મોરબીના લોકો કહી રહ્યા છે કે હવે મોરબીમાં વિસાવદર વાળી થશે, તો મોરબીના લોકોની વચ્ચે કાંતિ અમૃતિયાએ કહ્યું કે જો એટલી જ તાકાત હોય તો કાંતિ અમૃતિયા ચેલેન્જ આપે છે, ગોપાલ ઇટાલિયા અહીંયા લડવા આવે અને 2 કરોડ રૂપિયા જીતી જશે તો હું આપીશ। આ ચેલેન્જ કાંતિ અમૃતિયાએ 2 દિવસ પહેલા મોડી રાત્રે આપી હતી। જો કે ત્યારબાદ ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિ ગરમાઈ અને આ ચેલેન્જની રાજનીતિની વચ્ચે હવે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, કાંતિ અમૃતિયાએ નામ લીધા વગર વિકાસની વાતો કરી। આવનારા 6 મહિનાની અંદર કાંતિ અમૃતિયાએ કહ્યું કે મોરબીની અંદર રોડ રસ્તા બની જશે, ગટર પણ બની જશે અને તમામ સુવિધાઓ 6 મહિનાની અંદર થઈ જશે। મોરબી અને ગાંધીનગરની અંદર બેઠકો પણ થઈ હોવાનું કાંતિ અમૃતિયાએ જણાવ્યું। એટલે 24 કલાકની અંદર કાંતિ અમૃતિયાએ આપેલા નિવેદનની અંદર ફરી એકવાર બદલાવ આવ્યો। હવે કાંતિ અમૃતિયાએ રાજીનામાની વચ્ચે વિકાસની વાતો કરતા થયા છે। શું કહ્યું કાંતિ અમૃતિયાએ વિકાસની વાતો કરતા ચેલેન્જ આપતા અને એ પણ કોઈ વ્યક્તિ અથવા કોઈ નેતાનું નામ પણ ન લીધું, માત્ર ને માત્ર મોરબીના વિકાસની વાતો કરી। શું કહ્યું કાંતિ અમૃતિયાએ, સાંભળો એ પણ। છેલ્લા 10 દિવસ થયા, એમાં 6 દિવસ વરસાદ હતો, એમાં બધી થોડી તકલીફ પડી। પહેલાં તકલીફની હું ક્ષમા માગું। આ કાયમી પ્રશ્ન હલ થાય એના માટે આપણે પ્લાનિંગ કરી લીધું છે। 2 વાર અહીંયા મિટિંગ કરી, ગાંધીનગર મિટિંગ કરી, કાલે એનું આખું પ્લાનિંગ થઈ ગયું છે। અત્યારે જે માનો 4-5 જગ્યાએ વાત છે, વિસીપરામાં અહીંયાથી અમરેલી સીધો રોડ નીકળે ભૂંગરા સાથે, એનું પ્લાનિંગ થઈ ગયું છે। કેનાલ રોડ
એ રોડ આજથી 1 વર્ષ પહેલાં મેં ચાલુ કર્યો હતો, પણ બધાએ ના પાડી, એટલે એ લગભગ હું મહિનામાં કામ ચાલુ ખાતમુહૂર્ત કરીશ. બીજી જે વાત છે કે પંચાર રોડ, એને આપણે જે કર્યું એ તળાવ પરથી ગટર પાણી કાઢી અને લાઠી પ્લોટ છે એમાં જાજી તકલીફ છે, હું સ્વીકારું, પણ લાઠી પ્લોટમાં આપણે અત્યારે પાઇપલાઇન નાખ્યા. હમણાં 3 કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ, હજી 1 શેરીની બાકી. એ પાઇપલાઇન તળાવમાં જોઈન્ટ થઈ જાય ને તળાવનું પાણી બારોબાર નીકળી જાય, એના બારોબાર કાઢવા માટે એ બાજુમાં મકાન હતા એ બધા તોડ્યા છે, એટલે એ પ્લાન છે. પણ હું ખાતરી આપું, તમારો પ્રેમ જે મને મળ્યો હોય 30 વર્ષ સુધી મળ્યો હોય ને, એ કામ લગભગ આવતા 15 દિવસ પછી એક દર મહિને 3-4 કામ થઈ અને લગભગ 6 મહિનામાં મોરબી શહેરમાં પુષ્કળ કામ, એટલે ઓછામાં ઓછા 20 કામ હું તમને ગણાવીશ કામ ચાલુ હોય છે. અને જે જરૂરિયાત છે એ અત્યારે તકલીફ આ ચોમાસામાં જે જરૂરિયાત છે એનું જે પ્લાનિંગ છે એ પણ ગણાવીશ. આજુબાજુના ગામડાના ઉદ્યોગના રોડ ઘણા બધા ચાલુ છે, એ પણ તમે જોયો. ગામડાની પોઝિશનમાં કાંઈ તકલીફ હશે તો એ નાની મોટી તો અમારા સરપંચો કરી લેશે. અત્યારે વહીવટદાર છે, વહીવટદાર સાથે બેસી અને કાલે અમારે આખા મોરબીના કાર્યકર્તાની લિસ્ટ બનાવ્યું હોય, એ દર અધિકારી એના બેસે, એના હોડના પ્રશ્નો લેશે અને એ 15 દિવસમાં પૂરું થઈ જાય એટલે નવા કામ 15 દિવસ પછી ધમધોકાર ચાલુ થશે. ચિત્રકૂટમાં અમે 3 વાર ટેન્ડર બહાર પાડ્યું, ટેન્ડર કોઈ ઉપાડ્યું નહીં, તો એ અમે ડિપાર્ટમેન્ટ દ્વારા કામ ચાલુ કરી દઈએ. તો ફરી એકવાર ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિકાસની વાતો કરી છે. 2 દિવસ પહેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી, ચેલેન્જની બાદ હવે કાંતિ અમૃતિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કાંતિ અમૃતિયાએ કહ્યું કે આવનારા 15 થી 20 દિવસની અંદર એક સાથે તમામ કામોને મંજૂરી મળી જશે અને આવનારા 6 મહિનાની અંદર તમામ કામો એ પૂરા થશે. મોરબીની અંદર તમામ સુખાકારી મળશે. કાંતિ અમૃતિયાએ ચેલેન્જની રાજનીતિની અંદરથી બહાર આવ્યા અને વિકાસની રાજનીતિની વાત કરી. કાંતિ અમૃતિયાએ મોરબીના તમામ જે વિકાસના કામો છે તેને લઈને વાત કરી અને તેમ પણ કહ્યું કે આવનારા 6 મહિનાની અંદર મોરબીની અંદર તમામ કામો પૂરા થશે અને એક બાદ એક તમામ કામોની મંજૂરી પણ આપવાની વાત એ કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે. તેમણે તમામે પોતાના વિસ્તારની અંદર કે જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, તમામ લોકોને વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે આ જે કામો છે એ આટલા સમયની અંદર શરૂ થશે અને આટલા સમયમાં તમામ કામો પૂરા પણ થશે. એટલે હવે મોરબીની અંદર જે રાજકીય માહોલ આખો ગરમાયો હતો, ચેલેન્જની રાજનીતિ હતી, મોરે મોરાની વાતચીત થઈ રહી હતી, આ તમામની વચ્ચે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિકાસની વાત કરી અને એ પણ વિકાસની વાત કરતા કરતા કોઈ નેતા કે કોઈ વ્યક્તિનું નામ ન લીધું. માત્ર ને માત્ર કાંતિ અમૃતિયાએ કહ્યું કે મોરબીમાં આટલા સમયની અંદર આટલા કામો થઈ જશે, આટલા કામો બાકી રહેવાના છે, એનું પણ ખાતમુહૂર્ત થશે, કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, કયા વિસ્તારનું કામ કરવામાં આવશે, આ તમામ વાતો એ કાંતિ અમૃતિયાએ કરી. એક તરફ ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે અને ચેલેન્જની રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું આ સૌથી મોટું અને મહત્વનું નિવેદન એ હાલ સામે આવી રહ્યું છે. જો કે હવે રાજીનામાની વાતને લઈને વચ્ચે માત્ર ને માત્ર 48 કલાક જેટલો સમય વધ્યો છે. બરોબર 48 કલાક બાદ ગાંધીનગરની અંદર કાંતિ અમૃતિયા એ આવવાના છે, રાજીનામું લઈને આવવાના છે, પરંતુ એ શંકર ચૌધરીને આપે છે કે કેમ એની ઉપર સૌ કોઈની નજર છે. જો કે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ નવો એક વિકાસનું ટ્રમ્પ કાર્ડ નાખ્યું તેવું હાલ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.